સભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો। ગાંધીનગરમાં કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં મોઢવાડિયા, અમરીશ ડેરે, મુળુભાઈ કંડોરિયા સહિત એનએસયુના કેટલાક નેતાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ નેતાઓને ભાજપનો ખેસ પહેરાવી ટોપી પહેરાવી તેમને આવકાર્યા। ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેર સમાજના આગેવાનો કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપને સીધો ફાયદો થઈ શકે છે। ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા। એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો। અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે। બદલાવ લેવાની ત્યાં કોશિશ છે, બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું, મેં મારા ગુજરાત માટે જોયું હતું, એ સ્વપ્ન આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે। આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું। એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં, કોઈ લાલચને કારણે નહીં, પણ બદલાવ લઈ આવવો છે અને બદલાવ આપણી નજર સામે આજે માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કંઈક યજ્ઞમાં થોડીક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ। ભગવાન રામ જ્યારે રામ સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે। અમરીશભાઈ ભાજપ જોઈન કરી રહ્યા છો? ગઈકાલે જ મેં બહુ વિસ્તૃત માહિતી આપી છે અને આજે પણ કહી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી જોડાયો છું અને આવનારા સમયમાં જે પાર્ટી જવાબદારી સોંપશે નિષ્ઠા પ્રામાણિકતાપૂર્વક। શું કમિટમેન્ટ આપ્યું છે કે જ્યાં લાગણી અને પ્રેમ જ્યાં હોય ને સોદા ન હોય, એટલે આ કોઈ સોદાનું રાજકારણ નથી કર્યું। જ્યારે મળતું હતું ત્યારે પણ છોડ્યું છે, તો અત્યારે કાંઈ આપી દઈને આવું એ વાતમાં કોઈ માલ નથી। એટલે ચોક્કસ પ્રમાણે લાગણી અને પ્રેમ સાથે જોડાયો છું અને ચોક્કસ ભાજપ પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડો? નક્કી ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે, મારે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે એ મુજબ હું કરીશ। આ હતા અમરીશ ડેર કે જેઓએ આજે વિધિવત રીતે ભાજપ જોઈન કર્યું છે। જો કે પક્ષ જે પ્રકારનો નિર્ણય લેશે તે પ્રકારનો કાર્ય કરવા માટે તેઓ કટિબદ્ધ છે। તો અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરેના ભાજપમાં જોડાયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે લોકોના મદદ કરવાની ભાવનાથી લોકોએ રાજકારણ શરૂ કર્યું, પરંતુ કોંગ્રેસમાં લોકો નિરાશ થાય છે અને એટલા માટે જ લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે। રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌએ કામ કર્યું હશે, લોકોને મદદ કરવા માટેની ભાવના સાથે તમે રાજકીય કારકિર્દી શરૂ કરી, પણ નિરાશ થયા હશો અને આજે આપને પણ લાગે છે કે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થાય, ગુજરાતના વિકાસ સાથે આ દેશનો વિકાસ થાય, એમાં તમારું પણ યોગદાન રહે। લોકોનું કામ કરવાની જે તમારી ઈચ્છા છે, લોકોને મદદ કરવાની જે ભાવના છે એ પૂર્ણ કરવા માટેનું પ્લેટફોર્મ તમને મળે, એટલા માટે આજે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છો। હું આપ સૌનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું।